છોટાઉદેપુરના ચિચોડ ગામે મહિલાનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર. મારું નામ ભંતાભાઈ રામસિંહભાઈ દેવલિયા. બનાવ સર કે મારી બેન થાય છે અને મારા બનીનો ફોન આવ્યો હતો કે 5 વાગ્યાના ગારામાં કે તારી બેન થઈ છે, ડિલિવરી આવી છે એમ મને કીધું હતું. તો મેં કીધું કે અહીં નહીં, એટલે પછી મેં એમને ફોન નહીં કર્યો એટલે પછી એ ભાઈ મને એવું લાગ્યું કે મારી બેન કંઈક સીતર બીતર ના આવી જઈ છે બીજે ગામ, બરાબર, મારા મામાને થઈ કે ગમે થઈ. એટલે મેં પછી એમને ફોન નહીં કર્યો. પછી થોડો સમય થયો, રાતના 9 વાગ્યા અને 9, 9:30 જેવા વાગીના હતા ને તે ભાઈઓનો ફોન આવ્યો કે તમારી બેનને આવું થઈ ગયું, બરાબર. એટલે મેં પછી ઘેરેથી દેવળિયાથી ત્યાં ગયો અને એ ભાઈ કે તમે આવો તો તમે બધા કંઈક જઈએ, ભેગા થઈએ. પછી મેં કીધું કે અમે આવી ગયા છે, અમે સરપંચને અને બધાને અમે ત્યાં લઈ ગયા. ત્યાં ગોલાગામડી બનાવ ગોલાગામડીમાં બન્યો અને મારે બેન થાય છે. અમારી બેનને શોર્ટ લાગ્યો. પછી અમે જે જોયું તો શોર્ટ નતો. એ લોકો એમ કે શોર્ટ લાગ્યો. તે અમે કહીએ કે શોર્ટ લાગેલો નહીં, એક જ ઠીક પગે એટલું નિશાન છે, બરાબર. એટલે અમે એવું કહેવા માંગીએ કે આ મર્ડર કેસ છે. કંકાસ ચાલતો હતો એમને, 100 વર્ષથી કંકાસ ચાલતેલો એમને, બરાબર. એમને બીજા હિને લીધે. મારે ફોઈ નથી, મારી બેન. એમનું 45 ઉંમર છે અને સખીબેન ચંદ્રસિંહ રાઠવા. પોલીસ કેસ સર અમે આપ્યો થઈ, પણ એ કે PM થયા બાદ તમને બધો રિપોર્ટ મળી જશે, બરાબર. પછી એનું ભંતાભાઈ રામસિંહભાઈ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.